અમદાવાદમાં પ્રેન્ક વિડીયોને લઈને નોંધાઈ પોલીસ ફરિયાદ। જીવરાજ પાર્કમાં રહેતા વૃદ્ધે નોંધાવી પોલીસ ફરિયાદ। મંગેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ જે યુટ્યુબ ચલાવતો હતો તેની સામે ફરિયાદ। પરિવારની બદનામીના આરોપ સાથે નોંધાવી ફરિયાદ। વૃદ્ધને લિફ્ટ આપી બે યુવકોએ બનાવ્યો હતો પ્રેન્ક વિડીયો। ફરિયાદીની જાણ બહાર વિડીયો બનાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, શું છે આખી ઘટના? એક વૃદ્ધનો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો યુટ્યુબર દ્વારા, જેને લઈને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે। અને જે વૃદ્ધ છે એમનો દાવો છે કે તેમની જાણ બહાર જ આ વિડીયો બનાવવામાં આવ્યો હતો અને હેતુ આ વિડીયોનો શું છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી। અને જ્યારે આ વિડીયો તૈયાર થઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવ્યો ત્યારે વૃદ્ધના પરિવારજનોને પણ આની જાણ થઈ હતી અને જાણ થયા બાદ પોતાના વૃદ્ધને અને પોતાના પરિવારને અપમાનિત કરવામાં આવ્યા હોય એ પ્રકારની લાગણી હતી, જેને લઈને વૃદ્ધે આ મામલે ફરિયાદ નોંધાવી છે। આજકાલ જે યુટ્યુબર છે અલગ અલગ પ્લેટફોર્મ પર પોતાના વિડીયો અથવા તો રીલ્સ બનાવીને મૂકતા હોય છે અને પ્રેન્ક કરતા હોય છે, પણ એક આ ગંભીર પ્રકારનો અને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે કે ગમે ત્યાં ગમે તે રીતે લોકો વિડીયો બનાવતા હોય છે, ત્યારે એક આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં વૃદ્ધને લાગી આવતા પરિવારને નુકસાન થયું છે, છબીને નુકસાન થયું છે, છબી ખરડાઈ છે, જેને લઈને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે જે યુટ્યુબર છે એની શોધખોળ શરૂઆત કરી છે। અર્પિત, આભાર આપનો તમામ માહિતી બદલ।